ध्वनि मुंबईથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વિલંબના કારણે મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી। ફ્લાઇટ સમયસર ન ઉપડતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો અને ક્રૂ પાસેથી યોગ્ય જવાબ ન મળવાની ફરિયાદ કરી। આ ફ્લાઇટમાં અમદાવાદ કોંગ્રેસના નેતા શાહનવાઝ શેખ પણ મુસાફરી કરવાના હતા। તેમણે ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને વિલંબનું કારણ ગણાવ્યું। तो मुंबईથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વિલંબના કારણે મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ફ્લાઇટ સમયસર ન ઉપડતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો અને ક્રૂ પાસેથી યોગ્ય જવાબ ન મળવાની ફરિયાદ કરી। આ ફ્લાઇટમાં અમદાવાદ કોંગ્રેસના નેતા શાહનવાઝ શેખ પણ મુસાફરી કરવાના હતા। જેમણે ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના કારણે વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું। तो વધુ એક વખત એર ઇન્ડિયાની ફ્લાઇટને લઈ અને સમાચાર સામે આવી રહ્યા છે। એર ઇન્ડિયાની ફ્લાઇટને લઈ અને તેમાં મુશ્કેલીને લઈ અને ફરિયાદો સતત વધતી જોવા મળી રહી છે। ત્યારે વધુ એક ફરિયાદ મુંબઈથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હોબાળો થયો છે, કારણ કે સમયસર ફ્લાઇટ ન ઉપડતા પેસેન્જરોએ હોબાળો મચાવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ જ ફ્લાઇટમાં કોંગ્રેસના નેતા શાહનવાઝ પણ આવવાના હતા અને તેઓએ જણાવ્યું કે ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના કારણે વિલંબ થયો છે અને આ જ કારણ છે કે જેને લઈ અને અત્યારે હાલ પેસેન્જરોએ હોબાળો મચાવ્યો છે। ક્રૂ તરફથી પ્રોપર જવાબ ન મળવાના કારણે પેસેન્જરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હોવાનું શાહનવાઝે જણાવ્યું હતું। तो मुंबईથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં વિલંબ હોવાના કારણે મુસાફરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ જ ફ્લાઇટમાં કોંગ્રેસ નેતા શાહનવાઝ પણ મુસાફરી કરી રહ્યા હતા। ટેકનિકલ ખામીના કારણે અને ક્રૂ તરફથી યોગ્ય જવાબ ન મળી રહ્યો હોવાના કારણે લોકોએ હોબાળો કર્યો હોવાનું કોંગ્રેસ નેતા શાહનવાઝે જણાવ્યું હતું।